નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઇઝરાયલની ઈરાનની જનતાને ચેતવણી, આગામી 12 કલાક ટ્રેન તેમજ પાટાથી દૂર રહો, નહીતર તમારો જીવ જઈ શકે છે। ટ્રમ્પના નવા નિવેદનથી અનેક દેશોનું સંકટ વધ્યું છે। જો આ યુદ્ધ અમે જીતીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સ અમેરિકાએ જ વસૂલવો જોઈએ। આ નિવેદનથી અનેક દેશોનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। મહાકુંભના વાયરલ આઈઆઈટીયન બાબાએ સંસાર માણ્યો છે। એન્જિનિયર છોકરી સાથે લગ્ન કરી લગ્ન જીવનની શરૂઆત। સુરતના રાંદેરમાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। મોપેડ પર ત્રાટકેલા 6 શખ્સોએ ચપ્પુ અને લાકડા વડે હુમલો કરી 2 ભાઈઓને ઈજાગ્રસ્ત કર્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે। ક્યાંક અમી છાંટના તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 6થું લિસ્ટ જાહેર કર્યું છે। મનોજ સોરઠિયાને સુરતથી મેદાને ઉતાર્યા છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। આ આત્મહત્યા કરવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ યુવકના બેગમાંથી એક યુવતીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો જાહેર કરાયો છે। સાથે તેમણે કહ્યું છે કે સર સયાજીરાવનું વડોદરા પાછું લાવીશું। એર ઇન્ડિયાની ટિકિટના ભાડામાં વધારો થયો છે। ફ્યુલ સરચાર્જના નામે 299થી 26,000 સુધીનો વિવિધ રૂટની ટિકિટનો ભાવ વધારાયો છે।